લગ્ન કરવાનો તો બધાને શોખ હોય છે, પણ અત્યારના નવયુવાનોને લગ્ન કરવા કરતાં પણ પોતાની ફ્રીડમ વધારે વાલી હોય છે. અત્યારે લોકોને લગ્ન કરવા કરતાં પણ લગ્નમાં જવું વધારે ગમતું હોય છે. આપણે જ્યાં લગ્નમાં ગયા હોય ત્યાં ફૂલેકું અને વરઘોડો તો નીકળે જ, બરાબર ને? એમાં પણ આપણી નજર તો ઘોડી પર બેઠેલા દુલ્હે રાજાની સામે જ હોય. ત્યારે કોણ વિચારે છે કે દુલ્હે રાજા ઘોડા પર નહીં પણ ઘોડી પર જ કેમ બેસે છે? इंतजार का वक्त खत्म होता है. ચાલો આજે નોલેજ કોર્નર પર હું પૂર્ણા સંઘાણી આપને દુલ્હે રાજાની ઘોડા પરની સવારી કરાવું અને કારણ કહું કે દુલ્હે રાજા કેમ ઘોડી પર બેસાડવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘોડી પર સવારી વરરાજાના સારા સ્વાસ્થ્ય અને શક્તિનું પ્રતીક છે. તે જ સમયે ઘોડીની લગામ પકડી રાખવી એ દર્શાવે છે કે વરરાજા તેના પરિવારની જન્મદારીઓ સંભાળવા માટે સક્ષમ અને બુદ્ધિશાળી છે. બીજી તરફ એક માન્યતા એવી પણ છે કે તેની કસોટીનો આ એક ભાગ હોય છે. ઘોડી રમતિયાળ સ્વભાવની હોવાથી એવું માનવામાં આવે છે કે જો છોકરો ગભરાયા વિના પોતાની સવારી કરે તે તેવી ભાવિ પત્નીના સ્વભાવને પ્રેમ અને ધીરજથી સંભાળી શકશે. ઘોડાને બદલે ઘોડી પર બેસવાનું મુખ્ય કારણ એ છે કે ઘોડા સ્વભાવે આક્રમક હોય છે. ઘોડા મોટા અવાજો અને હલનચલનથી ગભરાઈ શકે છે. તેનાથી વિપરીત ઘોડી શાંત અને સંયમિત હોય છે અને તેથી તેને લગ્નની સરઘસ જેવી પરિસ્થિતિઓ માટે યોગ્ય માનવામાં આવે છે.